ભૂકંપના આંચકા અનુભવાયા હોય, અમદાવાદના પણ અનેક વિસ્તાર છે જ્યાં ભૂકંપ છે અને પાટણથી 13 કિલોમીટર દૂર તેનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. ગુજરાતભરમાંથી કોઈ એવા સમાચાર નુકસાન થયું હોય કે જાનહાનિ હોય, કારણ કે આજે દેવ દિવાળીનો પર્વ પણ છે, લોકો હાલ ફટાકડા ફોડી રહ્યા છે, ઉત્સવ કરી રહ્યા છે. જી બિલકુલ, જે પ્રકારે માહિતી મળી રહી છે, રાત્રે 10:15 4.2 ની તીવ્રતાનો જે ભૂકંપનો આંચકો છે તે નોંધાયો છે, જેનું કેન્દ્રબિંદુ પાટણથી 13 કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું છે. ગુજરાત સરકારના જે ભૂકંપ વિભાગ છે તેમના તરફથી આજે સત્તાવાર માહિતી છે તે આપવામાં આવી છે. મહત્વનું છે કે જે કેન્દ્રબિંદુ છે તેના કરતા ઘણી દૂર સુધી આજે ભૂકંપના આંચકા છે તે અનુભવાયા છે. સામાન્ય રીતે 3ની વધુની તીવ્રતાનો ભૂકંપ હોય તેને મેજર ગણવામાં આવે છે અને તે જ ભૂકંપની અસર છે તે રાજ્યભરમાં જોવા મળી રહી છે. મહત્વની વાત કરવામાં આવે તો માઉન્ટ આબુથી લઈને સૌરાષ્ટ્રના કેટલાક ગામો છે ત્યાં સુધી આજે ભૂકંપનો ઝટકો છે તે અનુભવાયો છે. અમદાવાદમાં પણ કેટલીક હાઈરાઇઝ બિલ્ડિંગ છે તેમાં પણ આજે ભૂકંપનો ઝટકો છે તે અનુભવાયો છે. મહત્વની વાત છે કે ઉત્તર ગુજરાતના અનેક